શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદનમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહર સર્વલોકિકનાથમ. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું અધિક જેઠ એટલે કે પુરુષોત્તમ માસના 5મા દિવસે 5મો અધ્યાય ગોલોકમાં મળમાસ, અને સાંભળીશું 5મા દિવસની કથા વાર્તા ગૌ સેવા કથા. મળમાસ ભગવાન શ્રી હરિના શરણે જાય છે ને પોતાની વ્યથા, દુઃખ અને સંતાપથી અત્યંત દુઃખી થયેલો હોય છે. આમ શોકાતુર બનેલ મળમાસ ભગવાન શ્રીની શરણમાં જતા તેની સામે વેદના જણાવતા પ્રભુના ચરણોમાં ઢળી પડી અને મૂર્છિત થઈ જાય છે. આમ શોકાતુર મળમાસને મૂર્છા ખાઈને ઢળી પડેલો જોઈ અધમ ઉદાહરણ ભગવાન વિષ્ણુએ તેના પર દયા કરવા પોતાના વાહન એવા ગરુડને આજ્ઞા કરી, અને તત્કાળ ગરુડે પોતાની પાંખો વડે શીતળવાયુ પ્રસરાવી મળમાસની મૂર્છા દૂર કરી. આંખ ખુલતા જ વ્યથાથી પીડાતા મળમાસે આર્તનાદ કર્યો, પ્રભુ પ્રભુ, આવું વ્યથાભર્યું જીવન જીવવા કરતા મને મૃત્યુની ગોદ મળે તો હું મુક્તિ પામું. મન સ્મિત કરતા ત્રિભુવન તારણ ભગવાન વિષ્ણુએ પોતાના હસ્તવાળે મળમાસને બેઠો કર્યો અને તેના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, શાંત થા. તું અત્યારે જ મારી સાથે ગોલોકમાં બિરાજમાન એવા યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ પાસે ચાલ. ત્યાં જ તારા સર્વે દુઃખ દર્દોનું નિવારણ થશે. ગોલોકમાં પગ મૂકનાર અધમાધમ જીવ પણ ત્રિવિધ તાપથી મુક્ત થાય છે. આટલું કહીને શ્રી નારાયણ વિષ્ણુએ મળમાસનો હાથ પકડી લીધો અને મોક્ષદાયક ગોલોક તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ભગવાન વિષ્ણુ પોતાના શ્રીમુખેથી ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા. મળમાસ ભાવ વિભોર થઈને શ્રવણ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુ કહી રહ્યા છે, હે વત્સ, હું શ્રી કૃષ્ણના જે સ્વરૂપનું વર્ણન કરી રહ્યો છું એનું તું ચિંતન કર. ભક્તવત્સલ, ગોલોકના સ્વામી, ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કરનાર, ગોપ ગોપીઓના પ્યારા એવા ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ બે ભુજાવાળું છે. શ્યામ સુંદર અને તેજોમય શરીર પર તેઓએ પીળા પીતાંબર અને જરકસી જામા ધારણ કર્યા છે. મસ્તક પર મોર મુકુટ શોભે છે. મુરલીના સુમધુર નાદથી 14 બ્રહ્માંડને ડોલાવે છે. મૂલ્યવાન આભૂષણોથી સજ્જ થયેલા અને કેસર, ચંદન અને કસ્તુરી આદિ સુવાસિત દ્રવ્યોનું લેપન કરનારા મનમોહક એવા પ્રભુ શ્રી કૃષ્ણ સુવર્ણના રત્ન જડિત સિંહાસન પર બિરાજે છે. ત્યારે કોટી કોટી સૂર્ય જેવા તેમના તેજોમય સ્વરૂપમાં કરોડો કામદેવો મોહિત થઈને મૂર્છા ખાઈ જાય છે. હે વત્સ, માત્ર પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ આવા દિવ્ય સ્વરૂપે ગોલોકમાં નિવાસ કરે છે. એમની પોતાની તો કોઈ ઈચ્છા જ નથી. એટલા માટે તો વેદો, શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને યોગી પુરુષો તેને પૂર્ણ કામ કહે છે. હે વત્સ, ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય તારા ત્રિવિધ તાપને ટાળીને તારા તમામ દુઃખ દર્દ દૂર કરશે. આમ મળમાસનો હાથ પકડીને ચાલતા શ્રી વિષ્ણુ ગોલોક ધામની દિવ્યતાનું વર્ણન કરતા દિવ્ય પ્રકાશ ફેલાવતા કરોડો યોજન વિસ્તારના અને ઉત્તમ રત્ન જડિત રાજમાર્ગોથી શોભતા અને વૈકુંઠ લોકથી 50 કરોડ યોજન દૂર અને શિવલોક તથા બ્રહ્મલોકથી પણ ઉપર એવા પુણ્ય ભૂમિ ગોલોક ધામમાં આવી પહોંચ્યા. સુત પુરાણીજી કહે છે, હે સનકાદિક મુનિવર્યો, નારાયણ ભગવાન કહે છે કે દેવર્ષિ નારદ, ત્યાર પછીની કથા તમે કૃપા કરીને એકાગ્ર ચિત્તે સાંભળો. મિત્રો, અહીં આપણો 5મો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. હવે આપણે સાંભળીશું 5મા દિવસની કથા વાર્તા ગો સેવાની કથા. એક નગરમાં સોનારણ રહે. તે વિધવા હતી. સંતાનમાં કંઈ હતું નહીં. તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી. પારકાને ઘેર કામ કરીને તે પોતાનું પેટ ભરતી હતી. નવરાશ વખતે તે ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે. એક દિવસ નગરમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા અને છેલ્લે કથાકાર બોલ્યા કે જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય તો શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરીને પણ ફળ મેળવી શકે છે. સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો.
ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા. તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા. તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા લાગતા હતા. તેમનું લલાટ જગારા મારતું હતું. તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા. સોનારણ પણ તેના દર્શન કરવા જતી. સોનારણના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. તે સૂર્યોદય પહેલા મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલ કચરો સાફ કરી પાણી છાંટ્યું અને પછી મઢુલી સાફ કરી બધું બરાબર ગોઠવી દીધું. પાણીનું માટલું ભરી ને પોતાને ત્યાં ચાલી ગઈ. આ સમયે મહાત્મા મઢુલીમાં ન હતા. તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા. થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસની જગ્યા સ્વચ્છ બનેલી જોઈ અને તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈ વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતા જ મઢુલી સ્વચ્છ અને સુવ્યવસ્થિત લાગે. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈને તેમના અચરજનો પાર ન રહ્યો નહીં. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલીએ આવી બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી. મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તેઓ આચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કામ કરનારને આશીર્વાદ આપતા. મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બહેન, તું કોણ છે? શા કારણે મારી સેવા કરે છે? સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરી. ત્યારે મહાત્મા બોલ્યા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે તથા સાથે સાથે ગાયની સેવા પણ કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થઈ જશે. અધિક માસ શરૂ થતા સોનારણે પૂર્ણ શ્રદ્ધા સહિત વ્રત શરૂ કર્યું. તે પ્રાતકાળે નદીએ નાવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે છે, કથા વાર્તા સાંભળે છે અને ગાયને નવડાવે, એની કપાળે ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે છે અને એકટાણું કરીને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેણે વ્રતનું ઉજવણું પણ કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું હશે, પણ એની ખાતરી શું? કુદરતનું કરવું કે એ નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તે તંદુરસ્ત તેમજ રૂપાળો હતો, પણ આખા શરીરમાં દાહ ઉઠેવી બળતરા થાય. તેનાથી તેને ઘડીભર ચેન પડે નહીં. રાજાએ મોટા મોટા વૈદ્યો તેડાવ્યા, હકીમો બોલાવ્યા, જોગી જતીને આમંત્ર્યા, ભુવા પરાડીને બોલાવ્યા, દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરોને પણ બોલાવ્યા, તાવીઝ કરાવડાવ્યા. ઘણાય પ્રયાસો કર્યા, પરંતુ કુંવરના શરીરનો દાહ ઘટ્યો નહીં. બળતરા સતત ચાલુ જ હતી. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલે આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, રાજન, તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહીં, મંત્ર તંત્રથી સારો નહીં થઈ, પણ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટશે. કારણ કે તમારો કુંવર પૂર્વભવના શાપને કારણે આ દાહની પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થઈ ગયા. રાજાએ તરત પ્રધાનને બોલાવીને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો. કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તો તેને રાજા તરફથી સારી બક્ષિસો આપવામાં આવશે. 2 દિવસની નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતો નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. તેમને કોઈ રસ્તો સૂઝતો નથી. ધીરે ધીરે આ વાત સોનારણના કાને પહોંચી. તેણે સાંભળ્યું કે જો કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો તેનો દાહ શમે. આ વાત સાંભળી સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો આ અવસર છે. સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, તમે કહેતા હોય તો કુંવરને હું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપું છું. રાજા તો સોનારણની વાત સાંભળી તેની સામે તાકી રહ્યો. સોનારણ દેખાવમાં ઉપરથી તો સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજા નવાઈ પામ્યા, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું કામ નથી.
વિશ્વાસ ન આવ્યો હોય તોય આટલા ઉપાયો કર્યા તો એક વધારે, એમ વિચારી રાજાએ હા પાડી દીધી. રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશ ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરીને ચારે દિશામાં છાંટ્યું. પછી તે પાણીની અંજલિ ભરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરીને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ અને 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળ્યું હોય તો હું મારું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તો કુંવરનો દાહ સમાવો, તેમજ તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું. એ જ પળે કુંવરને બળતરા ઘટતી જટતી લાગી. થોડી જ વારમાં તેના શરીરનો દાહ શમી ગયો. કુંવરના શરીરનો દાહ શમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈ સોનારણના પગમાં પડી ગયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈ અચરજ પામી ગયો. હજુ હમણાં કુંવર રડતો હતો, તરફડતો હતો ને કણસતો હતો, અને એ અત્યારે આનંદમાં અને ખુશીમાં આવી ગયો. રાજા પણ સોનારણના પગમાં પડ્યો, અને બાદ રાણી પણ તેના પગમાં પડીને બોલી, હે બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું, તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માંગો. તમે જે માંગશો તે અમે તમને અવશ્ય આપીશું. સોનારણ કહે, હે રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારા પર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી મને સંતોષ છે. મારે કંઈ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. એમાં જ બધાયનું કલ્યાણ છે. અને તે જ પળે રાજા રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનું અને ગૌ સેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા સોનારણને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આપણે સાંભળ્યા 5મા દિવસનો અધ્યાય અને 5મા દિવસની વ્રત કથા. મને આશા છે કે